હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2025 ની જે એક્ઝામ લેવાઈ હતી એનો અંદાજિત કટ ઓફ કેટલું જઈ શકે છે. અને મિત્રો, આના વિશે આપણે 2-3 વિડીયો પણ બનાવ્યા છે, પણ છતાંય ઘણા બધા વિદ્યાર્થીઓ મને સવાલ પૂછે છે કમેન્ટ્સમાં કે મારા આટલા માર્ક્સ થાય છે, કે મારું સિલેક્શન થશે કે નહીં, કે બિન હથિયારી કેટલા માર્ક્સ ઉપર મળશે. તો આજે આપણા વિડીયોમાં એની ચર્ચા કરવાના છીએ. તમે શા માટે ગભરાઓ છો મિત્રો? એક્ઝામ તો લેવાઈ ગઈ છે અને જે થવાનું તે થઈ ગયું છે, અને જે એફર્ટ આપણે નાખવાના હતા એ પેપરમાં આપણે આપી દીધા છે. જે પેપરને મહેનત લાગતી હતી એ બધી આપણે કરી છે. હવે રિઝલ્ટ આવવા દો અને ભગવાન ઉપર ભરોસો રાખો મિત્રો, કે બધું સારું થશે. ભગવાન કરશે, બધું સારું જ કરશે. તમે ખોટી ચિંતા કરશો નહીં. અને વાત કરીએ મેરિટની, તો હું તમને કહું કે મેરિટના અત્યારે માર્કેટમાં આપણા સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયોઝ છે, અને તેમાં અમુક લોકો તો મેરિટની 125 થી 130 પ્લસ ની વાત કરી રહ્યા છે, જે મિત્રો પોસિબલ નથી. કારણ કે આપણે પણ પેપર આપ્યું છે અને આપણાને ખબર હોવી જોઈએ. કારણ કે આપણે પેપર આપેલું ત્યારે આપણે વિચારતા, પેપર આવીને જ્યારે એક્ઝામ હોલમાંથી આપણે બહાર નીકળેલા ત્યારે આપણે વિચારતા હતા કે મેરિટ 90 થી 100 ની વચ્ચે છે. અને મેં પોતે મારા માર્ક્સ ગણ્યા હતા, તો ભૂલથી મેં 96 માર્ક્સ ગણેલા, અને પેપરના હિસાબે એ ટાઈમ પર મને ખુશી થતી હતી કે મારા 96 માર્ક્સ થાય છે અને હું બંને પાર્ટમાં પાસ થઉં છું. એટલે વિદ્યાર્થી મિત્રો, જેવું જેવું ટાઈમ પસાર થાય છે તેમ તેમ જ મેરિટ ઊંચું ને ઊંચું જતું જાય છે. કારણ કે હાલમાં તલાટીની પરીક્ષા આવી રહી છે, અને ઘણા બધા એકેડેમી વાળા અમુક છે, આપણે નામ નહીં લઈ શકીએ, પણ ઘણી બધી એકેડેમી એવી છે કે તેમનો કોર્સ લેવા માટે રેવન્યુ તલાટીની ભરતી આવે છે, તેના કોર્સ માટે તેનો કોર્સ વેચાવો જોઈએ, એના માટે કોન્સ્ટેબલનું મેરિટ હાઈ બતાવી રહ્યા છે. પરંતુ મિત્રો, એવું બિલકુલ બી થવાનું નથી. અને આપણે વાત કરીએ મેરિટની, તો જે મિત્રોના માર્ક્સ 110 ની આસપાસ હોય તે મિત્રોએ બિલકુલ બી ગભરાવાની જરૂરત નથી અને બિલકુલ બી ચિંતા કરવાની જરૂરત નથી. કારણ કે હજુ ફાઇનલ આન્સર કી આવવાની બાકી છે. હાલ તમે રાહ જો, અને મેરિટ 120 કે 130 પ્લસ જઈ શકે નહીં ફ્રેન્ડ્સ. કારણ કે 120 કે 130 માર્ક્સ થતા હોય, ઘણા બધા મિત્રોના થતા હશે, 200, 300, 500 મિત્રોના થતા હશે, પણ એનો મતલબ એ નથી કે મેરિટ ઊંચું જવાનું હોય. તો આપણે વાત કરીએ મેરિટની 110 માર્ક્સ. મિત્રો ધ્યાનથી સાંભળજો, કારણ કે આ મારો અંદાજિત મેરિટ છે અને મને લાગી રહ્યું છે કે આ મેરિટ હોઈ શકે છે. મિત્રો, મેરિટ આના આજુબાજુ હોઈ શકે છે. તો મિત્રો, જેના બી 110 માર્ક્સ થતા હોય એને બિલકુલ બી ચિંતા કરવાની જરૂરત નથી. કારણ કે ફ્રેન્ડ્સ, 110 માર્ક્સ આ પેપર લેવલને જોયા પછી એકદમ સુટેબલ માર્ક્સ છે 110. અને જે પણ લોકોના માર્ક્સ 110 ની આસપાસ થતા હોય તે લોકોએ બિલકુલ ગભરાવાની જરૂરત નથી. કારણ કે 110 બહુ સારા માર્ક્સ કહેવાય છે મિત્રો. અને તમે હાલ રિઝલ્ટ આવે ત્યાર સુધીનો વેઇટ કરો, જરૂરથી તમારું નામ મેરિટ લિસ્ટમાં જરૂરથી હશે. જે પણ વિદ્યાર્થી મિત્રોનો માર્ક્સ 110 ની આસપાસ થતા હોય તે લોકોએ બિલકુલ ગભરાવાની જરૂરત નથી. કારણ કે 110 ખૂબ જ સારા માર્ક્સ છે, અને તમે કોઈ પણ કેટેગરીમાં હોય તમને એક જોબ ચોક્કસ મળી જશે. કારણ કે તમારા 110 માર્ક્સ આવે છે આવા હાર્ડ પેપરમાં, તો ખૂબ સારું કહેવાય છે મિત્રો. અને 120 અને 130 એટલું મેરિટ જવાની વાતો થઈ રહી છે મિત્રો. મને નથી લાગતું કે એવું કંઈ થશે, કારણ કે પેપરનું લેવલ હાર્ડ હતું અને જેમ જેમ ટાઈમ જાય છે એમ એમ મેરિટ ઊંચું ને ઊંચું જતું જાય છે. સોશિયલ મીડિયા પર અફવાઓ ઘણી ફેલાય છે, તેથી આપણે બચીને રહેવાનું છે ફ્રેન્ડ્સ. અને જે પણ વિદ્યાર્થી મિત્રો પાર્ટ એ માં કાં તો પાર્ટ બી માં અમુક માર્કથી રહી જાય છે, એ તમે રાહ જોઈ શકો છો ફાઇનલ આન્સર કી આવે ત્યાર સુધીની, અથવા તમે આગળની ભરતીની તૈયારી ચાલુ કરી શકો છો મિત્રો. અને જે પણ મિત્રો આગળની ભરતીની તૈયારી ચાલુ છે એ લોકોએ ચાલુ રાખવી જોઈએ, અને કોઈ પણ ખોટા ડિમોટિવેટ થવાની જરૂરત નથી ફ્રેન્ડ્સ. કારણ કે જે થશે એ બધું સારું થશે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો છે કે એમના માર્ક્સ 120 કે 125 પ્લસ થતા હોય એ લોકોએ આમ તેમ ફરીને બધી જગ્યાએ કમેન્ટ કરીને બધાને પૂછવાની જરૂરત નથી. કારણ કે તમને શેની ચિંતા છે? ઘણા બધા લોકોના માર્ક્સ ઘણા ઓછા થાય છે, અને આવા હાર્ડ પેપરમાં તમે 120 કે 130 માર્ક્સ લાવો છો તો તમારી મહેનત ખૂબ સારી કહેવાય છે ફ્રેન્ડ્સ. અને તમે ખોટી ચિંતા કરવાની જરૂરત નથી. અને મને તો એવું લાગી રહ્યું છે કે જેના પણ માર્ક્સ 120 પ્લસ હશે એને બિન હથિયારી જરૂરથી મળી જશે. અને વાત કરીએ એવા લોકોની જેના માર્ક્સ છે 95 થી 100 કે 105 થતા હોય, આની આસપાસ 95 થી 100 ની આસપાસ જેના પણ માર્ક્સ થતા હોય, હાલ એ લોકોએ પણ આશા રાખવી જોઈએ. કારણ કે મેરિટ આટલું ઊંચું નહીં જઈ શકે ફ્રેન્ડ્સ. અને ભરતી બહુ મોટી છે. 12,000 ની ભરતી એટલે બહુ મોટી કહેવાય ફ્રેન્ડ્સ. ભરતી બહુ મોટી છે અને તમને પણ જગા મળવાના ચાન્સ પૂરેપૂરા છે. એટલે 95 થી 105 માર્ક્સ જેના પણ થતા હોય, અને એ લોકોએ હિંમત હારવાની બિલકુલથી જરૂરત નથી. કારણ કે ફાઇનલ આન્સર કી હજુ આવવાની બાકી છે, અને કદાચ તમારા 1-2 માર્ક્સ કે 3-4 માર્ક્સ વધી શકે છે. કારણ કે મિત્રો આ પેપરમાં 4 થી 5 સવાલ એવા છે જે ડાઉટફુલ છે, જેના 2 ઓપ્શન જવાબ આવે છે. એટલા માટે પ્રોવિઝનલ આન્સર કીમાં અલગ જવાબ આપવામાં આવેલ છે. કદાચ એ જવાબ બદલાય તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના 4 થી 5 માર્ક્સ વધી શકે છે. અને
આપણે મેરિટ વિશે હજુ એક વિડીયો લાવીશું, જેમાં આપણે બધી એકેડેમી વાળાએ મેરિટ આપ્યું છે એમનો એવરેજ મેરિટ કાઢીને ઓછામાં ઓછું કેટલું મેરિટ રહી શકે છે અને વધુમાં વધુ કેટલું મેરિટ રહી શકે છે એની વિશે ચર્ચા કરશું અને તમને સચોટ માહિતી આપશું. તમે ખોટી ચિંતા કરશો નહીં. આવનારા સમયમાં વધુ સારું થાય એવી આપણે આશા રાખીએ છીએ. તમારી મહેનત જરૂરથી રંગ લાવશે મિત્રો. જે પણ વિદ્યાર્થી મિત્રો 2-3 વર્ષથી તૈયારી કરી રહ્યા છે ખાકીની, એ લોકોનું સપનું જરૂરથી પૂરું થશે ફ્રેન્ડ્સ. તમે ખોટી ચિંતામાં પડશો નહીં અને ખોટી અફવાઓમાં ધ્યાન આપશો નહીં. જય હિન્દ.